આજે છે વર્લ્ડ પાઇલ્સ ડે, તો ચાલો જાણીએ આયુર્વેદથી મસાનો ઉપાય. આયુર્વેદ અનુસાર મસા થવાનું કારણ છે નબળો અગ્નિ અને વધેલો વાયુ. હવે આ વધેલા વાયુને કારણે સ્ટૂલ ડ્રાય, હાર્ડ અને ટફ ટુ એક્સપેલ થાય છે. અને આ કન્ડિશન જો આગળ વધે તો એમાં પિત્ત પણ ઉમેરાય છે. અને હવે આ વધેલા પિત્તને કારણે બળતરા થવા, સોજો આવવો અને બ્લીડિંગ પણ સ્ટાર્ટ થાય છે. મસા થવાનું મૂળ કારણ છે કોન્સ્ટિપેશન, અને કોન્સ્ટિપેશનનું મૂળ કારણ છે નબળો અગ્નિ. આપણે શું કરી શકીએ? તો આહારમાં આપણે ફ્રૂટ્સનો ઉપયોગ વધારે કરવો જોઈએ. લીલા શાકભાજી, દૂધી, પરવળ, ગલકાનો ઉપયોગ કરી શકીએ. પાણીનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકીએ છીએ. રોજ સવારે 1 ચમચી ઘી આપણે લેવું જોઈએ, જે આપણા આંતરડા માટે લુબ્રિકન્ટનું કામ કરે છે. પિત્ત વધારે એવા આહાર એટલે કે તીખું, તળેલું, બહારના ફાસ્ટફૂડનો ઉપયોગ ટાળવો જોઈએ. લાઇફસ્ટાઇલ ચેન્જીસમાં આપણે જમ્યા બાદ 5 થી 10 મિનિટ વજ્રાસનમાં બેસી શકીએ છીએ. અને એક ખાસ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે ટાઈમ થઈ ગયો છે કે બહાર જવાનું છે એટલે નહીં, પરંતુ નેચર કોલ આવે ત્યારે જ આપણે જવું જોઈએ, અને એ પણ બહુ ફોર્સફુલી કરવાનો ટ્રાય કરવો જોઈએ નહીં. મેડિસિનમાં વાત કરીએ તો તમે રાત્રે 1 ચમચી ત્રિફળા ગરમ પાણી સાથે લઈ શકો છો. આ ત્રિફળા એ કોન્સ્ટિપેશન પણ દૂર કરે છે અને આંતરડાને પણ મજબૂત કરે છે. અગ્નિને સ્વસ્થ રાખો, કબજિયાતને દૂર કરો અને મસાથી મુક્ત થાઓ. આયુર્વેદને તમારી પહેલી પસંદગી બનાવો.